हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 11 ના દાખલાઓ કન્ટિન્યુ કરીએ છીએ। હવે સ્વાધ્યાયના દાખલાઓ કરીએ છીએ। પહેલો દાખલો છે 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા, આનો મતલબ કે 30 કિલો વોલ્ટના વોલ્ટેજ વડે પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગલંબાઈ શોધો। તો મિત્રો, પ્રવેગક વોલ્ટેજ આપેલું છે 30 કિલો વોલ્ટ એટલે 30 × 10³ વોલ્ટ। મેક્સિમમ આવૃત્તિ અને મિનિમમ તરંગ લંબાઈ શોધવાની છે, બાકીના અચળાંકો આપણને ખબર છે। તો મિત્રો, વોલ્ટેજ V હોય તો એને અનુરૂપ ઉર્જા EV થાય। તો આ પ્રવેગક વોલ્ટેજ વડે ઇલેક્ટ્રોનને આપવામાં આવતી ઉર્જા, અને એ જો બધી ઉર્જા છે એ એક્સરેમાં રૂપાંતરિત થતી હોય તો એ એક્સરે વિકિરણની ઉર્જા છે એ ફોટોનની ઉર્જા થાય hν મેક્સિમમ। આપણે મહત્તમ આવૃત્તિ ન્યુ મેક્સિમમ શોધવી છે તો EV/h। E 1.6 × 10⁻⁹, V આપેલું છે 30 × 10⁻³ અને h પ્લાન્ક અચળાંક છે। મિત્રો, આ સાદુરૂપ આપીએ તો મહત્તમ આવૃત્તિ મળી 7.24 × 1018 હર્ટ્ઝ। ઓકે, હવે આવૃત્તિ અને તરંગ લંબાઈનો વ્યસ્ત સંબંધ છે। તો જો આવૃત્તિ મહત્તમ હોય તો એને અનુરૂપ તરંગ લંબાઈ લઘુત્તમ હોય। તો લેમ્બડા મિનિમમ = C/ν મેક્સિમમ, C 3 × 10⁸, અને આવૃત્તિ આપણે શોધીએ, બસ એ ગુણોત્તર કરો તો મિનિમમ તરંગ લંબાઈ મળી 0.0414 × 10⁻⁹ મીટર। ટૂંકમાં લખવું હોય તો 0.0414 નેનોમીટર। તો આ એક્સરેની મિનિમમ તરંગ લંબાઈ થઈ। ઓકે, નેક્સ્ટ બીજો દાખલો છે સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। જ્યારે 6 × 10⁻14 હર્ટ્ઝનો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે। તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે એ શોધો। તો મિત્રો, વર્ક ફંક્શન આપણને આપ્યું છે φ, આપાત પ્રકાશની આવૃત્તિ આપી છે, બાકીનું બધું આપણને ખબર જ છે। તો મહત્તમ ગતિ ઉર્જા, સ્ટોપિંગ પોટેન્શિયલ અને મહત્તમ ઝડપ કેટલી હશે એ શોધો। જોઈએ તો મિત્રો, આઇન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ અનુસાર K મેક્સિમમ એટલે hν - φ0। જો ડાયરેક્ટ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ લાવવો હોય તો આને E વડે ભાગી નાખો એટલે hν/E, અને આ φ0 નું મૂલ્ય ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ લેવાનું, એટલે આખું છે જવાબ સીધો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે। તો h પ્લાન્ક અચળાંક આપણને ખબર છે, આવૃત્તિ આપેલી છે 6 × 10⁻14 ભાગ્યા E એટલે 1.6 × 10⁻⁹। આવું કર્યું એટલે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં થઈ ગયું, અને વર્ક ફંક્શન ઓલરેડી આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે। તો આ ઘાતાંકો ભેગી કરશો એટલે 10⁻⁹ 10⁻⁹ ઉડી જશે, એટલે આવું કોઈ પણ ઘાતાંક વગરના આંકડાઓ આવી જશે। તો મહત્તમ ગતિ ઉર્જા મળી 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ। ઓકે, હવે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવું છે। તો મહત્તમ ગતિ ઉર્જા EV0 કરતા હતા, તો V0 = K મેક્સિમમ/E। તો આ 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન E કરો એટલે આંકડો આનો આ જ રહે, ખાલી એકમ બદલી જશે। તો સ્ટોપિંગ પોટેન્શિયલ, એને કટ ઓફ વોલ્ટેજ પણ કહે છે, 0.34 વોલ્ટ થઈ જશે। તો આ બંનેનો આન્સર સેમ છે, ખાલી એકમ અલગ છે। ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને સ્ટોપિંગ પોટેન્શિયલ વોલ્ટમાં છે। મિત્રો, હવે મહત્તમ ઝડપ શોધવી છે તો K મેક્સિમમને ½ mv² કહેવાય મેક્સિમમ, અને EV0 પણ કહેવાય।
તો આમાંથી આપણે વી મેક્સિમમને કરતા બનાવવા માટે આ બે ઉપર લઈ જઈએ અને એમ નીચે વર્ગમૂળ કરી દીધું. તો આ 2 નો 2. હવે મિત્રો આ કે મેક્સિમમ 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આપણે મીટર પર સેકન્ડમાં જવાબ લાવવો હોય વેગનો અથવા મહત્તમ ઝડપનો તો એ કમ્પલસરી જૂલમાં જોઈએ. તો આ ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં રૂપાંતરિત કરવું હોય તો ઈજુગુ ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં રૂપાંતર કરવું હોય તો ગુણ્યા 1.6 × 10⁻19 કરવાના ભાગ્યા આ ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો આનું સાદુરૂપ આપી દીધું. થોડુંક સારું લગાડવા માટે આ 3 પોઈન્ટ ખસેડ્યા અહીંયા. તો આ 345.8 અને અહીંયા 10⁻³ મીટર પર સેકન્ડ બચે, એને કિલોમીટર પર સેકન્ડ કહેવાય. તો બહુ ખતરનાક સ્પીડ હોય એમ. ઓકે, નેક્સ્ટ. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે આપણે જે સ્ટોપિંગ પોટેન્શિયલ કીધું ને જ 1.5 વોલ્ટ છે. તો ઉત્સર્જાયેલ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? તો મિત્રો આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું છે, મહત્તમ ગતિ ઉર્જા શોધવી છે. તો કે મેક્સિમમ બરાબર EV0 કરવી જ સૂત્ર. તો E એટલે 1.6 × 10⁻19 અને V0 1.5 વોલ્ટ આપ્યું છે. તો એ ગુણાકાર કરો તો જૂલમાં જવાબ આવે 2.4 × 10⁻19 જૂલ. મિત્રો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આપવો હોય તો આને ભાગ્યા 1.6 × 10⁻19 કરો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય. જુઈ ભા જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર કરવું હોય તો 1.6 × 10⁻19 વડે ભાગવાના. ઓકે, તો આ 10⁻19 ઉડી જશે તો આનો આ જવાબ આવી જશે, પણ એકમ ચેન્જ થઈ જાય. અહીંયા ગતિ ઉર્જા છે તો 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ, સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ 1.5 વોલ્ટમાં હોય. ઓકે, નેક્સ્ટ. સ્વાધ્યાયનો ચોથો દાખલો છે. હિલિયમ નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર 9.42 મિલીવોટ જેટલો છે. તો પ્રકાશપુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. તો પહેલા એ કરીએ. ચલો, આપણને તરંગ લંબાઈ નેનોમીટરમાં આપી છે એટલે ઇન્ટુ 10⁻9 મીટર થાય. પાવર મિલીવોટમાં આપ્યો છે તો આ 10⁻³ વડે ગુણવાના એટલે વોટ થઈ જાય. પ્લાન્ક અચળાંક ખબર છે. પછી અહીંયા છેલ્લે હાઇડ્રોજન પરમાણુ માટે કરવાનું છે તો હાઇડ્રોજન પરમાણુનું દળ છે. ઓકે, હવે સૌથી પહેલા તો ફોટોનની ઉર્જા કરવી છે. ફોટોનની ઉર્જા h ન્યુ, પણ આપણને લેમ્બડા આપી છે તો લેમ્બડા સ્વરૂપે કરીએ તો hc/લેમ્બડા. તો પ્લાન્ક અચળાંક ખબર છે, c પ્રકાશનો વેગ ખબર છે, લેમ્બડા આપેલી છે. તો આ બધી કિંમતો મૂકીને સાદુરૂપ આપીએ તો ઉર્જા મળી 3.14 × 10⁻19 જૂલ. ઓકે, હવે એનું વેગમાન શોધવું છે. તો ફોટોનનું વેગમાન p બરાબર h/લેમ્બડા. તો h પ્લાન્ક અચળાંક ખબર છે, લેમ્બડા આપણને આપેલી છે, એ બંનેનો ગુણોત્તર કરીએ તો ફોટોનનું વેગમાન મળ્યું 1.05 × 10⁻27 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે બીજું પૂછ્યું છે કે આ પુંજ વડે પ્રકાશિત લક્ષ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન્સ આપાત થતા હશે? તો મિત્રો દર સેકન્ડે લક્ષ ઉપર આપાત થતા ફોટોનની સંખ્યા આપણે n લઈએ તો આપણે પેલું નેપી વાળું સૂત્ર કરીએ તો n બરાબર p/e. આ દર સેકન્ડે ફોટોનની સંખ્યા છે, આ પાવર અને આ ફોટોનની ઉર્જા છે. તો પાવર આપણને આપ્યો છે 9.42 × 10⁻³
અને ઉર્જા આપણે શોધી 3.14 into 10⁻⁻⁹. મિત્રો કોઈ પણ જગ્યાએ કિંમત મૂકવાની થાય ત્યારે MKS કિંમત જ મૂકવાની. પેલું એંગસ્ટ્રોમમાં કે નેનોમીટરમાં લેમ્બડા હોય, પછી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા હોય, એ ખાલી ફાઇનલ આન્સર માટે અને શો માટે છે. જ્યારે કિંમત મૂકવાની થાય ત્યારે આપણે MKS પદ્ધતિવાળી કિંમતો જ મૂકવાની. બસ આ ગુણોત્તર કરો તો 3 into 10⁻16 photons per second. એટલે 1 સેકન્ડમાં આટલા ફોટોન આપાત થતા હોય. ઓકે, નેક્સ્ટ કે ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? તો મિત્રો બંનેનું વેગમાન સરખું કરવાનું છે. કોનું? ફોટોનનું વેગમાન ઇક્વલ ટુ હાઇડ્રોજન પરમાણુનું વેગમાન. તો વેગમાન p બરાબર mv. તો વેગ આપણે શોધવાનું છે v બરાબર p/m. તો વેગમાન તો આપણે ફોટોનનું શોધ્યું જ 1.05 into 10⁻⁻27. આ m છે એ હાઇડ્રોજન પરમાણુનું દળ લેવાનું, 1.66 into 10⁻⁻27. તો એ ગુણોત્તર કરો તો v બરાબર 0.63 મીટર પર સેકન્ડ થાય. તો આ હાઇડ્રોજન પરમાણુની ઝડપ કહો, વેગ કહો, આટલી જોઈએ. નેક્સ્ટ દાખલો છે, પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ. મિત્રો ઉર્જા ફ્લક્સનો મતલબ તીવ્રતા થાય છે. 1.388 into 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર છે. દર સેકન્ડે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ઉપર લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જા, એને ઉર્જા ફ્લક્સ અથવા તો વિકિરણની તીવ્રતા કહેવાય છે. તીવ્રતા I આપી છે. પૃથ્વીની સપાટી પર 1 ચોરસ મીટરમાં દર સેકન્ડ દીઠ કેટલા ફોટોન્સ આપાત થતા હશે? દર સેકન્ડે ફોટોનની સંખ્યા શોધવાની છે અને સૂર્યપ્રકાશના ફોટોનની સરેરાશ તરંગ લંબાઈ 550 નેનોમીટર છે એવું ધારો. તો મિત્રો આપણને દર સેકન્ડે અહીંયા ઉર્જા આપી છે અને પર મીટર સ્ક્વેર, એટલે વાસ્તવમાં એ તીવ્રતા છે. આપણે એને પાવર સ્વરૂપે લઈ લીધું છે. તરંગ લંબાઈ આપણને આપેલી છે. તો અહીંયા દર ચોરસ મીટર દીઠ દર સેકન્ડે આપાત થતા ફોટોનની સંખ્યા n શોધવી છે. તો n બરાબર p/e. તો એ દર મીટર સ્ક્વેર દીઠ પાવર કહેવાય ને, એ આપેલો છે. અને E એટલે લેમ્બડા સ્વરૂપે hc/લેમ્બડા લેવાય. લેમ્બડા ઉપર જતો રહ્યો તો p(λ/hc). દર મીટર સ્ક્વેર દીઠ પાવર આપણને આપેલો છે. તરંગ લંબાઈ પણ આપી છે 550 નેનોમીટર એટલે ઇન્ટુ 10⁻⁹ મીટર. પ્લાન્ક અચળાંક ખબર છે અને શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ પણ ખબર છે. તો આ સાદુરૂપ આપીએ તો આ 3.838 into 10⁻21 ફોટોન્સ પર સેકન્ડ પર મીટર સ્ક્વેર થાય. મિત્રો આ દર સેકન્ડે આપાત થતા ફોટોનની સંખ્યાનું સૂત્ર છે, પણ અહીંયા પાવરના બદલે આપણે તીવ્રતા વાપરી, કારણ કે અહીંયા દર મીટર સ્ક્વેર દીઠ પણ ગણવાનું છે. એટલે આ સૂત્ર વાપરી શકાય. ઓકે, નેક્સ્ટ. ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ આપેલો છે 4.12 into 10⁻⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો પ્લાન્ક અચળાંકનું મૂલ્ય શોધો. તો મિત્રો આપણે થિયરીમાં વાત કરી કે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા કટ ઓફ વોલ્ટેજ V0 વિરુદ્ધ આવૃત્તિનો આલેખ હોય તો એ આલેખ સ્ટ્રેટ લાઇન હોય અને એનો ઢાળ h/e જેટલો છે. તો આપણને જે ઢાળ આપ્યો છે એ h/e નું મૂલ્ય છે 4.12 into 10⁻⁻15. તો પ્લાન્ક અચળાંક કરવો હોય તો 4.12 into 10⁻⁻15 into e, અને e એટલે તો 1.6 into 10⁻⁹. તો એ બંનેનો ગુણાકાર કરી દેવાનો. તો
6.592 into 10 raised to minus 34 joule into second થાય. એ આપણા ઓરિજિનલ પ્લાન્ક અચળાંક 6.62 ની નજીક છે. તો મિત્રો આ મિલિકાન નામના વૈજ્ઞાનિકે પેલા આઇન્સ્ટાઈનને ખોટો પાડવા માટે આ પ્રયત્ન કરેલો અને એણે જુદી જુદી ધાતુઓ માટે આ V0 વિરુદ્ધ આવૃત્તિના આલેખો દોર્યા અને એ ઢાળ પરથી એણે આ રીતે પ્લાન્ક અચળાંક શોધ્યો. તો દર વખતે પ્લાન્ક અચળાંક છે એ એના ઓરિજિનલ મૂલ્યની એકદમ નજીક મળ્યો. એટલે આઇન્સ્ટાઈને ખોટો પાડવાના પ્રયત્નમાં સાચું સાબિત થઈ ગયું કે આઇન્સ્ટાઈને જે પ્રકાશના કણ સ્વરૂપ એટલે ફોટોન સ્વરૂપની વાત કરી છે એ સાચી સાબિત થયેલી. ઓકે, તો આ ઢાળ પરથી પ્લાન્ક અચળાંક આ રીતે શોધી શકાય. સ્વાધ્યાયનો 7મો દાખલો કરીએ હવે. 100 વોટનો એક સોડિયમ લેમ્પ બધી જ દિશાઓમાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. ગોળો તેના ઉપર આપાત થયેલા બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. તો સોડિયમ પ્રકાશની તરંગલંબાઈ 589 નેનોમીટર છે. તો પહેલું, સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ ઉર્જા કેટલી હશે અને ગોળા ઉપર કેટલા દરથી ફોટોન્સ આપાત થતા હશે, એટલે કે દર સેકન્ડે આપાત થતા ફોટોનની સંખ્યા કેટલી હશે. તો મિત્રો આપણને પાવર આપ્યો છે 100 વોટ, તરંગ લંબાઈ લેમ્બડા આપી છે 589 નેનોમીટર, એટલે 589 into 10⁻⁹ મીટર. બાકીનું બધું ખબર જ છે. તો એક ફોટોન દીઠ ઉર્જા એટલે h ન્યુ, લેમ્બડા સ્વરૂપે લખવું હોય તો hc બાય લેમ્બડા. તો પ્લાન્ક અચળાંક ખબર છે, પ્રકાશનો વેગ c ખબર છે, લેમ્બડા આપણને આપેલી છે. તો આનું સાદુરૂપ આપો એટલે આ ફોટોનની ઉર્જા મળી ગઈ E = 3.38 into 10⁻⁹ જૂલ. હવે દર સેકન્ડે આપાત થતા ફોટોનની સંખ્યા એટલે એ ફોટોનનો આપાત થવાનો દર કહેવાય. તો n બરાબર p/e. તો મિત્રો પાવર આપ્યો છે 100 વોટ અને એ એક ફોટોનની ઉર્જા આપી છે આપણે શોધી કાઢી 3.38 into 10⁻⁹. તો આ 3 into 1020 ફોટોન્સ પર સેકન્ડ એટલે આ ફોટોનનો આપાત થવાનો દર. મિત્રો ફોટોનની સંખ્યા ગણતરી કરવાની આવે ત્યારે બહુ જ મોટો જવાબ આવે એટલે જોઈ લેવાનું, માઇનસ પાવર ના આવવો જોઈએ. એટલે આ ફોટોન્સની સંખ્યા બહુ મોટી છે. નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર 8 છે. એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે ν0 કહેવાય 3.3 into 10⁻14 હર્ટ્ઝ છે. જો આ ધાતુ પર 8.2 into 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિવાળો પ્રકાશ આપાત થતો હોય તો આ આપાત આવૃત્તિ છે. મિત્રો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં આપાત આવૃત્તિ મોટી હોવી જરૂરી છે. ν > ν0 હોય તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે. તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજ, જેને આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ પણ કહીએ છીએ, V0 શોધો. તો મિત્રો આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ K મેક્સિમમ લખતા હતા. તો K મેક્સિમમ એટલે EV0 થાય. પછી hν - φ0 કહેતા હતા. તો φ0 એટલે hν0 પણ કહેવાય. આમાંથી h કોમન લઈ લીધો ઇન્ટુ ν - ν0. તો મિત્રો આમાં V0 આપણે શોધવું છે, એને કરતા બનાવી દો. તો V0 = h ν - ν0/E. તો પ્લાન્ક અચળાંક ખબર છે 6.63 into 10⁻⁻34 જૂલ સેકન્ડ. આપાત આવૃત્તિ 8.2 into 10⁻14 અને થ્રેશોલ્ડ આવૃત્તિ 3.3 into 10⁻14 છે. તે 10⁻14 કોમન કાઢી લીધા તો 8.2 - 3.3 ભાગ્યા E એ 1.6 into 10⁻⁹ છે.
તો આ બધી ઘાતાંકો ભેગી કરી દો તો આ 10⁻34 પ્લસ 10⁴ છે, એટલે આ -34 પ્લસ 14. તો આ બંનેનું સાદુરૂપ ટોટલ કરો એટલે 10⁻19 થાય. તો એ 10⁻19 10⁻19 ઉડી જશે, એટલે બાકીનું જે રહ્યું એનું સાદુરૂપ આપી દો 2.03 વોલ્ટ. ઓકે, કેટલા સિમ્પલ દાખલાઓ છે ને. મિત્રો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 9 કરીએ છીએ. એક ધાતુનું કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. શું આ ધાતુ 330 નેનોમીટર તરંગ લંબાઈના આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે? તો આપણને વર્ક ફંક્શન અને તરંગ લંબાઈ આપેલી છે. તો મિત્રો વર્ક ફંક્શન છે એની વ્યાખ્યા છે કે આપેલી ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા. તો એના કરતાં વધારે ઉર્જાવાળું વિકિરણ આપાત કરવામાં આવે તો જ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન મળે. તો આપણને જે તરંગ લંબાઈ આપી છે એને અનુરૂપ આપણે ઉર્જા શોધી કાઢીએ. સીધું ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવા માટે આપણે E વડે ભાગેલું છે, એટલે ઓરિજિનલ સૂત્ર hc/λ છે એ જૂલમાં હોય, ભાગ્યા E કરો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ h પ્લાન્ક અચળાંક 6.63 × 10⁻34, c પ્રકાશનો વેગ 3 × 10⁸, લેમ્બડા આપણને આપેલી છે 330 × 10⁻9 અને ભાગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ કરવા માટે ભાગ્યા E કર્યું એટલે 1.6 × 10⁻19. તો આ સાદુરૂપ આપ્યું તો ઉર્જા મળી ગઈ 3.767 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જુઓ કે આટલી ઉર્જાવાળો ફોટોન આપાત કર્યો. મિનિમમ ઉર્જા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવું હોય તો વર્ક ફંક્શન જેટલી ઉર્જા આપાત કરવી જોઈએ. તો આ છે નહીં. આપાત ઉર્જા છે એ વર્ક ફંક્શન કરતાં ઓછી છે, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના થાય. તો વર્ક ફંક્શન જેટલી અથવા એના કરતાં વધારે ઉર્જાવાળા ફોટોન આપાત કરવામાં આવે તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે. તો આમાં ઉત્સર્જન થશે નહીં. નેક્સ્ટ દાખલા નંબર 10 છે. એક ધાતુની સપાટી પર 7.21 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે. તેની સપાટીમાંથી 6 × 10⁵ મીટર પર સેકન્ડની મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે? એટલે ν0 શોધવાની છે. આપાત આવૃત્તિ ν આપેલી છે, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ આપી છે અને થ્રેશોલ્ડ આવૃત્તિ ν0 આપણે શોધવી છે. તો મિત્રો ફોટો ઇલેક્ટ્રિક સમીકરણમાં આપણે જે K મેક્સિમમ લખતા હતા, તો અહીંયા આપણે K મેક્સિમમની જગ્યાએ અલગ સૂત્રો લખીએ છીએ, ખબર પડી? અહીંયા મહત્તમ ઝડપ આપેલી છે તો ગતિ ઉર્જાનું મહત્તમ ઝડપ સ્વરૂપનું સૂત્ર 12mv² મેક્સિમમ લખ્યું. સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું હોય તો અહીંયા K મેક્સિમમની જગ્યાએ EV0 લખીએ છીએ. એ જ રીતે અહીંયા φ0 વર્ક ફંક્શન આપેલું હોય તો φ0 લખવાનું, અને થ્રેશોલ્ડ આવૃત્તિ આપેલી હોય અથવા શોધવાની હોય તો φ0 ની જગ્યાએ hν0 લખાય. એવું અહીંયા પણ છે, જો આવૃત્તિ આપી હોય તો hν અને તરંગ લંબાઈ આપી હોય તો hc/λ લખવાનું. તો આ એ જ સમીકરણ છે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. એમાં જે રાશિ આપેલી હોય એ પ્રમાણે થોડો ફેરફાર કરેલો છે. તો આમાંથી h કોમન લઈએ તો h કૌંસમાં ν - ν0 = 12mv² મેક્સિમમ થાય. h ને નીચે લઈ લીધું એટલે આપણને ν - ν0 મળ્યું. તો પહેલા આપણે ν - ν0 શોધી કાઢીએ. તો આ 1/2 m ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31 કિલોગ્રામ.
વી મેક્સિમમનો સ્ક્વેર એટલે આ 6 × 10⁵ નો હોલ સ્ક્વેર અપોન પ્લાન્ક અચળાંક 6.63 × 10⁻34. તો આ સાદુરૂપ આપતા 2.47 × 10⁻14 હર્ટ્ઝ મળ્યું. પણ આ તો ન્યૂ માઇનસ ન્યૂ 0 મળ્યું. આપણે શોધવાનું છે ન્યૂ 0. તો એ ન્યૂ 0 ને કરતા બનાવવા માટે ન્યૂ 0 ના આ બાજુના આને સામે લઈ લેવાનું. તો ન્યૂ 0 ઇક્વલ ટુ ન્યૂ માઇનસ 2.47 × 10⁻14 થાય. ન્યૂ આપેલી છે 7.21 × 10⁻14 હર્ટ્ઝ માઇનસ 2.47 × 10⁻14 હર્ટ્ઝ. 10⁻14 કોમન કાઢી લીધા તો 7.21 માઇનસ 2.47 એ તફાવત કર્યો તો 4.74 × 10⁻14 હર્ટ્ઝ એ થ્રેશોલ્ડ આવૃત્તિ થઈ ગઈ. જો આ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા આપાત વિકિરણની આવૃત્તિ મોટી છે માટે ફોટો ઇલેક્ટ્રોનનું સર્જન થાય છે. ટૂંકમાં બહુ જ સિમ્પલ દાખલાઓ છે. જસ્ટ સૂત્રમાં કિંમત મૂકો અને જવાબ. એટલે બહુ સિમ્પલ છે. ફિઝિક્સ બહુ સહેલો વિષય છે. બધાને આઈડિયા આવી જ ગયો હશે અત્યાર સુધીમાં. બસ તો પ્રેક્ટિસ કરતા રહો અને જેણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પણ દબાવો તો આપણા રેગ્યુલર વિડીયોના અપડેટ જે કંઈ નોટિફિકેશન છે એ તમને મળતા જાય. અને સાથે સાથે તૈયારી કરવાનું રાખો અને સ્વાસ્થ્ય જાળવો. દેટ્સ ઇટ. આજે આટલું.